मैं इंस्पेक्टर विपिन कुमार 6 NDRF बड़ोदरा से, जो कि हमारी टीम श्री सुरेंद्र सिंह कमांडेंट 06 बटालियन NDRF के नेतृत्व में कार्यरत है। ये टीम प्री मानसून डिप्लॉयमेंट के लिए राजकोट डिस्ट्रिक्ट में 18 जून 2025 से तैनात की गई है। यदि किसी भी प्रकार की कोई भी आपदा आती है, चाहे वो मानव निर्मित आपदा हो, चाहे प्राकृतिक आपदा हो। प्राकृतिक आपदा में बात करें तो भूकंप, अर्थक्वेक, साइक्लोन, लैंडस्लाइड इत्यादि यदि कोई भी ऐसी प्रकार की यदि आपदा आती है तो इन सभी आपदाओं से निपटने के लिए हमारी टीम हमेशा तैयार है। या फिर कोई मानव निर्मित आपदा आती है, जैसे किसी बांध का टूट जाना या कहीं ब्लास्ट हो जाना या रेल दुर्घटना या एयरक्राफ्ट दुर्घटना, इससे संबंधित यदि कोई भी ऐसी आपदा आती है तो हमारी टीम हमेशा तैयार है। अभी हमारी टीम को उपलेटा राजकोट में तैनात किया गया है, जहां अभी हम अवेयरनेस प्रोग्राम कर रहे हैं, जिसमें आज हमने SSP प्रोग्राम किया जो एक स्कूल में किया। इस स्कूल के द्वारा हमने हेमेक्स अवेयरनेस किया ताकि बच्चे ज्यादा से ज्यादा सीखे और अवेयरनेस हो जाए। फ्लड के दौरान क्या करना है और अर्थक्वेक आ गया तो क्या करना है, इससे संबंधित हमने इन्हें अवेयर किया। और मैं मीडिया के माध्यम से यही कहना चाहूंगा कि यदि भारी बारिश या कोई ऐसा जल बहाव होता है तो उससे दूरी बना के रखें। यदि आपको लगता है 2 से 3 फीट पानी है तो आप उस पानी के अंदर ना जाए, क्योंकि वह आपको नुकसान पहुंचा सकता है। तो इसलिए आप पानी से दूरी बना के रखें। थैंक यू। હું બહાદુર ડાંગર પીટી ઘેટિયા માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજે અમારી શાળામાં NDRFની ટીમ દ્વારા જે કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ સામે કઈ રીતે વિદ્યાર્થીઓ પોતાનું રક્ષણ કરી શકે, પોતાના પરિવારનું રક્ષણ કરી શકે, તેના માટેનો એક ગાઈડન્સ સેમિનાર આયોજન કરવામાં આવેલું હતું, જે ઉપલેટા વહીવટી તંત્ર દ્વારા NDRFની ટીમ સાથે અમારી શાળામાં વિદ્યાર્થીઓને દરેક આપત્તિઓમાં, જેમ કે ભૂકંપ હોય, પૂર હોય કે આગ લાગવાની ઘટના બને તો એની સામે વિદ્યાર્થી તરીકે તેઓ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે, કઈ કઈ બાબતોની નહીં કરવાની હોય છે, અને પ્રેક્ટિકલી જે NDRFની ટીમ છે એમના દ્વારા પ્રેક્ટિકલી વિદ્યાર્થીઓને પણ જાતે એનું પ્રેક્ટિકલ જ્ઞાન આપી અને આવી આપત્તિઓ સામે કઈ રીતે રક્ષણ મેળવી શકાય અને વધુમાં વધુ આ જાનમાલની નુકસાની કઈ રીતે વિદ્યાર્થી થકી અટકાવી શકાય, એવો એક સરસ મજાનો અવેરનેસ કાર્યક્રમ NDRFની ટીમ દ્વારા આજે અમારી શાળામાં યોજવા। નમસ્તે, મારું નામ ડોલેરા ઉર્જિતા છે અને હું 11મા ધોરણમાં ભણું છું અને હું વીપી ઘેટિયા માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું। તો આજે ચોમાસાના દિવસોમાં અમને NDRFની ટીમની મદદથી અમને કઈ આપત્તિ સામે શું કરવું જોઈએ એ બધીની માહિતી અમને આપી છે। તો એના દ્વારા જ્યારે આપત્તિ આવે ત્યારે આપણે શું કરવું જોઈએ, કેવી મદદ કરવી જોઈએ અને જ્યારે આપત્તિ આવે ત્યારે આપણે ગભરાવું ના જોઈએ। પહેલા તો સૌપ્રથમ જોવાનું અને શીખવાનું કે શું કરવું જોઈએ, આપત્તિમાં ગભરાવું ના જોઈએ અને ઇમરજન્સી કોલ કરવો જોઈએ, 108 નંબર બોલાવવા જોઈએ અને જ્યારે કોઈ પણ વ્યક્તિ ગભરામણમાં હોય એટલે ત્યારે એની મદદ કરવી જોઈએ। અને NDRFની ટીમે અમને આપત્તિ આવે ત્યારે તેની સામે કે મુસીબતો આવે છે તે શીખવી છે અને તેની સામે આપણે કેવી રીતે લડવું અને માણસની જાનને કેવી રીતે બચાવવી જોઈએ એ બધું આપણે શીખવું છે। અને દરેક વિદ્યાર્થીને, દરેક વ્યક્તિને આ શીખવું જોઈએ, કારણ કે આ આપણી દરેકની મૂળભૂત ફરજ છે।